चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या तोड़ी जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उद्धार्या पामर पतित उद्धार्या अगणित नर नारी जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी लीला करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित तरशे जय सद्गुरु स्वामी आय अवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्ता नंद कहे मोती मुक्ता नंद कहे मोती सुगम करी सीधी जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी સહજાન સ્વામી મહારાજની જય નાથ રહો મારા નેણમાં હરિયાવાન જાવા નાથ રહો મારા નેણમાં હરી આવાન જાવા રે તન મન જાહું વારણે તમયુ પદમાવારે નાથ રહો મારા નેણમાં હરી આવાન આવા દે રાખીશ જતને જીવમાં નહીં દઉં જાવા રે ओ राखीश जतने जीव मानई दऊ जावा रे दुर्लभ गणा छे राजना दर्शन देवने थावा रे दुर्लभ गणा छे राजना दर्शन देवने थावा रे नाथ रहो मारा नेण मारी आवान आवा रे सुंदर मुख छबी जोईने लोभाना छे नेणा रे
સુંદર મુખ છબી જોઈને લોભાણા છે નેણા, વાલા લાગે છે મુખના મીઠા મીઠા વેણા રે, વાલા લાગે છે મુખના મીઠા મીઠા વેણા રે, નાથ રહો મારા નેણ મારી આવાન આવા રે, આખડલી અમૃતે ભરી રૂપાળી છે રેખું રે, આખલડી અમૃતે ભરી રૂપાળી છે રેખું રે, અતિ આનંદ સુખ ઉપજે તમને જ્યારે દેખું રે, અતિ આનંદ સુખ ઉપજે તમને જ્યારે દેખું રે, નાથ રહો મારા નેણ મારી આવાન આવા રે, નખ શિખા શોભાયંગની જોઈ લાજે છે કામ રે, નખ શિખ શોભાયંગની જોઈ લાજે છે કામ રે, પ્રેમાનંદ જોઈ રાજને આનંદ આઠો જામ રે, પ્રેમાનંદ જોઈ રાજને આનંદ આઠો જામ રે, નાથ રહો મારા નેણમાં હરિયાવાન આવા રે, તન મન જાવું વારને તમ ઉપર માવારે, નાથ રહો મારા નેણમાં હરી આવાન આવા રે, હરી આવાન આવા રે, સહજાન સ્વામી મહારાજની જય. સુને સારમ સારમ શુચિકનકબોટમ પરિદધન નિચોલમ કૌસુંભમ કટિતટપટં ચારુણરુચિં ગૌનારાયમાન વરવલયકેયુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે રુચિ જયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરો
तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान जय, हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामिनारायण। पुरुषोत्तम प्रकाश पहलो प्रकार वैराग्य मूर्ति निष्कुळानंद स्वामी ग्रंथना प्रारंभ में मंगलाचरण करी रह्या छे। पूर्वछायानी बात करी। चौपाई में स्वामी एवं लखे छे, रचो ग्रंथ प्रगट गुणा जुक्त रे, कृपा करो हरिजन मुक्त रे। आ ग्रंथ प्रगट पर जानी रे, लेजो प्रगट महिमा उरयाणी रे। पुरुषोत्तम प्रकाश ने पहली ज कड़ी एक ज कड़ी में 3 वखत प्रगट प्रगट बात आई। गुरु महाराज कहता विचार करिए त्यारे खबर पड़े। कड़ी 1 रचो ग्रंथ प्रगट गुण जुक्त रे। आगळ वाँचो तो भले, मध्य वाँचो तो भले, अंते वाँचो तो भले, भरेलो छे ग्रंथ प्रगटना महिमानो। स्वामी के कृपा करो हरिजन मुक्त रे। सीधी महाराज की बात नहीं करी ने संतों की बात, परमांसों की बात नहीं करी। महाराजे मुक्तों ने याद कर्या। हूँ जे लखाण करूँ, हूँ जे रचना करूँ ने में कोई जगह तमे आडा आवता नहीं। एटली मारी ऊपर कृपा करजो। बीजी कृपा एवी करजो के मने सूझे।
ત્રીજી કૃપા એવી કરજો કે હું પ્રગટ 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 આખા ગ્રંથમાં ચિતરી દઉં. આવું હરિભક્તો પાસે માંગ્યું. ગુરુ મહારાજ પીપળાણ આવ્યા. પીપળાણ આવ્યા પછી હરિભક્તોને બોલાવ્યા. પાયો નાખ્યા પહેલા હરિભક્તોની મંજૂરી મેળવી. સ્વામી કે કોઈને ખ્યાલ નહીં, સવારનો સમય આવો ને અહીંયા ખોદો ને. સ્વામી કે જૂનું મંદિર હતું ને એ મંદિરનો પાયો સ્વામી બહુ ઊંડો જવા દીધો. મોટા મોટા પથ્થરો મૂકી દીધા. કેવો ધરતીકંપ આવ્યો, નહીં પથ્થર નહીં કાંઈ, તોય પણ મંદિરને કાંઈ નથી. મંદિરને જો અસર પહોંચી હોત તો ઘનશ્યામ મહારાજનું શું થાત? પણ આપણા એટલા મોટા ભાગ્ય કે મંદિરને કાંઈ નથી. એનો અર્થ એ થાય કે પ્રગટ ભગવાન બિરાજે છે. દેશકાળમાં મોટામાં મોટી રક્ષા જો થઈ હોય તો મંદિરની મોટા મોટી રક્ષા થઈ. આખે આખું 1.5 ફૂટ આમાં મળતું હતું. કાચું મંદિર, ઈંટોનું મકાન, છતાંય કાંઈ ન થયું. એ તાકાત છે પ્રગટની. એમ આ ગ્રંથ સ્વામીને એમ થયું કે હવે મારે પ્રગટ જ લખવું, બીજું કાંઈ નથી લખવું. ત્રીજી કડીમાં પણ સ્વામી કહે આ ગ્રંથ પ્રગટ પર જાણી રે, લેજો પ્રગટ મહિમા ઉરયાણી રે. સ્વામી વિનંતી કરે છે તમારા હૃદયમાં, તમારા અંતરમાં પ્રગટની વાત રાખજો. પ્રગટની વાત રાખવાથી તમે ગમે તેવા હશો તોય કલ્યાણ થશે થશે ને થશે. પ્રગટ સિવાય તમે ગમે એવા નિયમવાળા હશો, ધર્મવાળા હશો તો પણ કલ્યાણ થશે કે નહીં એની ભગવાનને ખબર. કેટલી સામી સરસ વાત કરી. આમ જુઓ તો ખરા. ઉરમાં તમે પ્રગટની વાત રાખજો. બીજી સાધને કરીને કંઈ થતું નથી. ને આ હજી તો પહેલી જ કડીની રચના કરે છે. 3 વખત પ્રગટ પ્રગટ શબ્દ આવ્યો. કેટલી મજબૂત વાત છે. તે સંતો લખી ગયા. હે, પ્રગટ વિના ઉદ્ધાર નથી, મોક્ષ નથી. પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા. એક બેની વાત નથી, ઘણા પાર પામી ગયા. પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા. ગીધ ગુની કા કપી વૃંદ કોટી. સમૂહના સમૂહ હતા. ગીધ એટલે અધમમાં અધમ પક્ષી કહેવાય ગીધ. કપી એટલે વાંદરો. ગુનિકા એટલે વેશ્યા. પ્રગટના સંબંધે કરીને ગીધ જેવા, કપી જેવા અને ગુનિકા જેવાનો પણ ઉદ્ધાર થયો તો આપને તેની સાથે રહેવા મળ્યું, ફરવા મળ્યું, દર્શન થયા તો આપણો ઉદ્ધાર નહીં થાય? કેટલી પહેલી વાત છે. ફરી વાંચવા વાંચે રાખી એમ થાય. રચો ગ્રંથ પ્રગટ ગુણ જુક્ત રે, કૃપા કરો હરિજન મુક્ત રે. નિષ્કુળાનંદ સ્વામીની જે કળા છે, એની જે હોશિયારી છે એવી ગુરુ મહારાજે નીચેથી જ લીધું, ઉપરથી નહીં. તમારે મકાન બનાવવું હોય ને કાંઈ ઉપરથી ન લેવાય, પાયાથી જ લેવું પડે. જેટલો પાયો મજબૂત એટલું મકાન મજબૂત. પાયો મજબૂત નહીં
તો મકાન પણ મજબૂત નહીં. એમ વચનામૃત જુઓ, નિષ્કુળાન કાવ્ય જુઓ, ભક્ત ચિંતામણી જુઓ, નીચેથી જ લીધું, ઉપરથી નહીં. જેટલો પાયો મજબૂત એટલું મકાન મજબૂત. ભક્તોનો જો મહિમા નથી એટલું યાદ રાખો, તો પછી સંતોનો ક્યાંથી હોય? સંતોનો નથી તો આચાર્યનો ક્યાંથી હોય? આચાર્યનો નથી તો પુરુષોત્તમ નારાયણનો ક્યાંથી હોય? કોઈ પણ ગ્રંથ પાયાની વાત મજબૂત હોય એટલી જ તમારી વાત મજબૂત રહે. જ્યાં જ્યાં શાસ્ત્રોમાં તમે દ્રષ્ટિ ફેરવો ને તો પહેલી વાત કરે આશરો મજબૂત કરો. બીજી વાત કરે કે વિશ્વાસને મજબૂત કરો. જેનો આશરો એનો વિશ્વાસ. ત્રીજી વાત કરે તો સ્વામિનારાયણ આવ્યા. સ્વામિનારાયણ કે આશરો અને વિશ્વાસ આ બે મજબૂત હશે પછી સ્વરૂપ નિષ્ઠા. આ ત્રીજી વાત. તમારા સંસારી માર્ગમાં આવું જ છે. પહેલા વહેલા આશરો તમે પુત્રને પરણાવો તોય ભલે, દીકરીને પરણાવો એનો આશરો થઈ જાય એટલે તો હાશ હવે શાંતિથી. દીકરીનું ઠેકાણું સારું મળી ગયું, છોકરાનું ઠેકાણું સામે થયું, બહુ સરસ છે ઠેકાણું મળ્યું. આમ હેતના હેવર આવે એ આશરાની તાકાત છે. આ આશરો કહેવાય. એમ કોઈ બી સંત આશરો જેટલો મજબૂત, વાતો કરવી કથા કરવી એ મજબૂત નથી, આશરો એનો કેટલો મજબૂત છે એ જ વસ્તુ. આમાં સ્વામી મંડાણ જ એવું કરે છે. એક જ કડીમાં 3 વખત પ્રગટ પ્રગટ ને પ્રગટ શબ્દ વાપરો. એ રચના તો જો કેવી. સ્વામિનારાયણ કે પૂર્વે જેનો આશરો મજબૂત હતો, જેનો વિશ્વાસ દ્રઢ હતો, એનું જ કામ થયું છે. સ્વામિનારાયણ કે હું એમાં થોડોક ઉમેરો કરું. પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા, ગીધ ગુની કા કપી. હવે ગીધ અધમમાં અધમ પ્રાણી કહેવાય, માંસાહારી કહેવાય. કપી એટલે વાંદરું. ગલઢું થાય તો ગુલાટ ભૂલે નહીં. અને ગુનિકા એટલે વેશ્યા. ખાલી પ્રગટનો આશરો, આટલી પ્રગટની તાકાત, તો એનો ઉદ્ધાર થયો. કેટલી પ્રગટની તાકાત હશે. ગીત ગુનિકા કપી વૃંદ કોટી. પ્રગટ રણી ઉપા. પ્રગટનો આશરો થાય એમાં કાંઈ ઘટે નહીં. સ્વામિનારાયણ થોડોક ઉમેરો કરી કે એને મજબૂત કરવા માટે જેનો તમને આશરો છે, જેનો તમને વિશ્વાસ છે, મહારાજ કે એમાં ભેળવી દો. એના સિવાય બીજું ન દેખાય. બીજું દેખાય, દેખાતું નથી એમની, દેખાય ખરું, પણ એનાથી અધિક ન દેખાય તો સમજવું કે આપણો પ્રગટનો આશરો અને વિશ્વાસ પરિપક્વ છે. એને કહેવાય સ્વરૂપ નિષ્ઠા. વચનામૃતની અંદર સ્વરૂપ નિષ્ઠાને ભાર દીધો, ભાગવતની અંદર આસ્થાને ભાર દીધો, અને રામાયણમાં વિશ્વાસને ભાર દીધો. જેમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય એટલે ગુરુદેવો ભવ 3 સૂત્ર છે, એમ પાયાના વિશ્વાસ, આશરો અને સ્વરૂપ નિષ્ઠા આ 3 મજબૂત છે. આ જન્મે કરીએ તો ભલે આવતે જન્મે, પણ કરવો તો પડશે જ. હું નથી કહેતો ઘણીવાર તમારી દીકરી તમે એને પરણાવો
તમે એને નક્કી કરાવો હોય તારે માટે આ સ્વરૂપ બરાબર છે, નક્કી કરાયું. સ્વરૂપ આયરેનો વાંધો નથી, સ્વરૂપને પકડી લે, પણ સ્વરૂપી આયરે વાંધો છે એને, દીકરીને નોખું થવું. કાં મને જે મળ્યું છે મારે નોખું લઈ જવું. સ્વરૂપી આયરે સ્વરૂપી દેખાતું નથી તો એને શું દેખાય છે? સ્વરૂપી નહીં દેખાય તો જ્યાંથી આવ્યા ને એને દેખાય, ત્યાંથી ડખા થાય. પછી ઓલી ભૂલવાની જ વાત, ભલે આપણા જ માવતર છે પણ હૃદયથી ભૂલવાનું નથી, પ્રેક્ટિકલ એને ભૂલી જવાના છે. આપણા જ છે સંબંધ, એના યોગ્ય તો તમે અહીંયા પહોંચ્યા. દીકરીને એ ભૂલાતું નથી. કરિયાવર બધું આપી દીધું, ગામ છોડી દીધું, મા બાપ છોડી દીધા, કુટુંબ છોડી દીધું, અટક છોડી દીધી, બધું છોડી દીધું. કરિયાવર પણ આપી દીધું માતા પિતાએ, આ તારું અમારું કાંઈ નહીં. તોય પણ એ ભૂલાતું નથી, આ મેળા એ મનાતા નથી. એમાં પણ પૂર્વે છે એ આપણા જ છે, માનવાના છે, પણ પ્રેક્ટિકલ નથી ત્યાં રાખવાના. એમ નિષ્કુળાન સામે આની અંદર એક જ કડીમાં, હજી ત્રીજી વખત બોલું, ભગત સાંભળજો. નિષ્કુળાન સામે કડી, રચુ ગ્રંથ પ્રગટ ગુણ ઝુકત રે, એકવાર પ્રગટ આવ્યો ને, કૃપા કરો હરિજન મુક્ત રે. નીચેથી પુરુષોત્તમ યાદ ન કર્યા, સાધુ યાદ ન કર્યા, મુક્તોને યાદ કર્યા, ભક્તોને યાદ. મુક્ત એટલે ભક્ત. કૃપા કરો હરિજન મુક્ત રે, મુક્તોને યાદ કર્યા. આ ગ્રંથ પ્રગટ પર જાણી, પાછો પ્રગટ, પાદે પાદે પ્રગટ. આ ગ્રંથ પ્રગટ પર જાણી રે, લેજો પ્રગટ મહિમા ઉર. આ પાયો છે. લેજો પ્રગટ મહિમા ઉર યાણી રે. તમારા અંતરમાં, તમારા હૃદયમાં, તમારા કાળજામાં બસ એક પ્રગટ સિવાય બીજું રાખતા નહીં. પૂર્વે થઈ ગયા એ પણ સાચા છે, પણ આપણી દ્રષ્ટિએ આપણા ઉપયોગમાં નથી આવ્યા એટલે આપણી દ્રષ્ટિએ આપણા ન કહેવાય. તે સમયે જેને ઉપયોગમાં આવ્યા તે સમયે તો સાચા જ હતા, સર્વોપરી જ હતા. પણ આપણા ઉપયોગમાં નથી આવ્યા તો આપણે એને યાદ કરવાથી શું? તમારા ઉપયોગમાં જે આવ્યા એને તમે યાદ કરો તો કામ થાય. આ નિષ્કુળાન સામે પાયો ધીરગો, નકર તો હું ભગવાનને યાદ કરવાના હોય, તીર્થને યાદ કરવાનો હોય, પણ પુરુષોત્તમ પ્રકાશની રચના તો જુઓ તમે. હજી પહેલી જ કડીનો પ્રારંભ કરે છે. એમાંય ગઈકાલે આપણે વાત કરી ચોપાઈ પૂર્વ છાયા નહીં પણ પૂર્વ છાયાની વાત કરી. પછી સ્વામી આવો તમારો પાયો મજબૂત થઈ જાય તો સ્વામી કે લખું લખું દિશ માત્ર તે વિચારી રે. બહુ ઓછું લખું, જેવું છે એવું તો લખીશ જ નહીં. એક દિશ માત્ર, ખાલી માત્રા જ આખા ગ્રંથમાં લખી એટલું, કૃપા કરો સંત સુખકારી રે. પછી સંતની પ્રાર્થના કરી. હજી પુરુષોત્તમ તો આવ્યા જ નથી. કૃપા કરો કરજો સંત સુખકારી રે. જ્યાં રહે છે, સાંભળજો, જ્યાં રહે છે સદા સુખકારી રે. સુખ સુખના ઢગલા છે, આનંદના ઢગલા. એવી જગ્યાએ જેનું હું મંગલાચરણ કરું છું ત્યાં સુખ સુખના ભંડાર છે, આનંદના. એનું
વર્ણવું ધામ તે મૂર્તિ સંભારી. ધામ અને ધામ, વર્ણવું ધામ તે મૂર્તિ સંભારી રે. કેટલો પાયો મજબૂત. તમે તમારા દીકરા દીકરીને પરણાવ્યા, એ પરણાવ્યા પછી એને માટે એ ધામ છે. પછી બીજું હોનાનું ઘર હોય તો એને માટે એ નથી. હા, ઝૂંપડું હોય તોય એ હોનાનું કહેવાય. મારે જે વર્ણન કરવું છે, મારે જે બતાવવું છે, એ કેવું હું બતાવી. તમે ભક્ત છો ને તમે સાધુ છો, તમારા માટે હું ધામ બતાવું અને ધામની અંદર મૂર્તિ બતાવું. એના સિવાય આગા પાછા થતા હું ભગવાનજીભાઈ આ પાયાની વાત છે. હો, આગા પાછા થાવ તો આપને જ નડશે. તમારી દીકરી કે દીકરો આગા પાછો થાય તો કોને નડે? તમને કે અનાજે નો ભાવે. સ્વામી ઊંઘ આવતી નથી, શું કરીએ સ્વામી? હે, એમ સત્સંગમાં આગા પાછા થાઉં તો નથી લાગતું કે આવું જ કંઈક છે. તમારી દીકરીને જો તમે જે ધામ બતાવ્યું, તમે જે ઠેકાણું બતાવ્યું, ત્યાં સ્થિર ન થાય અને પિયર યાદ કરે તો આના કરતા તો પથ્થર જન્મો હોત તો સારું હતું. ત્યાં જ એને સ્થિર થવાનું છે. બીજું હોનાનું મકાન હોય તો પણ ભલે. કેટલું સરસ સ્વામી મંગલાચરણ કરે. ત્યાં જોગી બાપા સાક્ષી રીતામાં લખે, ઓહો હો, બહુ મોટો લાભ થયો છે. આ બધાયના દર્શન થયા, ભેળા રહેવું ગમ્યું, સમાગમ થયો, એ જ લાભ છે. એ જ ભેળું રહેવું એ મોટામાં મોટો લાભ છે. જ્યાં પત્ની દીકરીને પરણાવ્યા, જ્યાં દીકરાને પરણાવ્યા, એની સાથે એક જગ્યાએ સ્વામી કહે, જ્યાં તમે પરિણામ, જ્યાં તમે રહ્યા, ત્યાં તમે ટકી રહ્યો ને જિંદગી આખી, તમારા માટે એ જ મંદિર છે. સાક્ષી તમે વાંચ્યું એવું, એ જ મંદિર છે. શા માટે બીજો સંકલ્પ કરો છો? અહીંયા ગમે એટલું દુઃખ આવે, ગમે એટલું કષ્ટ આવે, આને છોડીને અમે જાઉં તો એ સુખ શું રહે? ન્યાય બપોરે 12 વાગે થાય. બપોર તો 12 વાગે થવાના છે. માની લ્યો ને, સુખમાંય દુઃખમાંય સુખ, સુખમાં વિશેષ સુખ. પણ કરશનભાઈ જેવા હોય ને એ કંઈક ને કંઈક આઠિયું નાખે. કેટલું બહુ મને મજા આવી મંગલાચરણમાં. બહુ અદ્ભુત મંગલાચરણ, અદ્વિતીય. આવું મંગલાચરણ તો કોઈએ કર્યું નથી. કારણ કે સ્વામીને સંભળાવ્યું છે, મરી જાઓ. આ સ્વરૂપને આ મુક્તોને આ સંતોને મીકા સિવાય બીજે કરશો ને તો મરવાના ધંધા છે. કેટલું સરસ મંગલાચરણ. અને એના ધામનું વર્ણન કરું, મુક્તોનું વર્ણન કરું. અને ક્યારે પછી તો હજી કાલે એ ઉપાડશું આપણે. સમજ્યા? પહેલો જ પ્રકાર છે. હવે મને પ્રિય શું છે? મહારાજ કે શ્રી ગોલોક ધામ મોજાર રે, અક્ષરધામ છે હરિનું સાર. અહીંયા માણસો ગોટા ખાય છે. ગોલોક ધામની મધ્યે અક્ષરધામ છે. ગોલોક મારે તો આવી વાત કરી છે. આ મૃત્યુલોક છે એ ગોલોક છે. બદ્રિકાશ્રમ છે એ જુદું, શ્વેતદીપ એ જુદું, ગોલોક આને ગોલોક કહેવાય. મૃત્યુલોકની અંદર મહારાજ કે ગોલોકની મધ્યે અક્ષરધામ છે. અહીંયા એને ગોતવું પડે કયું અક્ષરધામ. ચોખવટ કરે છે, શ્રી ગોલોક ધામ મોજાર રે. એટલા બ્રહ્માંડમાં અક્ષરધામ છે હરિનું સાર રે. સારમાં સાર છે. કોટી રવિ શશી તડિત અનળ રે. એક સૂર્ય એક ચંદ્ર નહીં, કોટી કરોડો
તેમના તેજથી અતિ નિર્મળ રે. જ્યાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પડતો હોય ને એનાથી પણ અતિ નિર્મળ એ ભગવાનનું ધામ છે. તમારે દીકરી દીકરાનું હૈયું ઠરે ને પછી એને તમે પૂછો ને એટલે તમારી પાસે ઓકી નાખે, પપ્પા ધાર્યું નહોતું કે અમને એવું ઠેકાણું મળશે, ધાર્યું નહોતું કે આવું ઓકી નાખે. સંતોષ થાય તો, અને સંતોષ ન થાય તો પિયર પાછો સાંભળે અને છોકરાને સાંભળે બીજું. આવું બનતું હોય. જ્યાં મળ્યા છે ત્યાં સંતોષ માની લેવો અને એને રાજી કરી લેવા, આ મોટા સંતોનો સિદ્ધાંત છે. તમે આવ્યા પહેલા કેટલું અદ્ભુત મંગલાચરણ હતું. એક જ લીટીમાં 3 વખત પ્રગટ પ્રગટ પ્રગટ. પાયો કેટલો મજબૂત કર્યો. દ્રષ્ટાને આપ્યું, જેટલો તમારો પાયો મજબૂત ને એટલું તમારું બિલ્ડિંગ મજબૂત. એમ સત્સંગનો પાયો આપણા શાસ્ત્ર કરનારાઓએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ પાયો કહેવાય. મૃત્યુલોકમાં આનું નામ નિશાન નથી રહેવા દીધું. નામ નિશાન. કોઈ વૈભવને દ્રષ્ટિએ ચડી ગયા, કોઈ પદાર્થની દ્રષ્ટિએ ચડી ગયા, પણ ભારતની જે સંસ્કૃતિ છે એ હાવ ભૂલાઈ ગઈ. માતા પિતા ને ગુરુ આ 3 તો ક્યાંય રખડતા હોય, પણ મોક્ષ માર્ગમાં એવી માતાકૂટ છે. પોતાના ગ્રંથો, પોતાના ભક્તો, પોતાના આચાર્ય, પોતાના સંતો ભૂલાઈ ગયા. વર્ષો પહેલા થયા એને આપણે ચોઈટા છે. પુરુષોત્તમ પ્રકાશનું કેટલું અદ્ભુત છે. પાયો કેટલો, પાયાની અંદર 3 યાદ કર્યા. એક વિશ્વાસ યોગ, એક આશરો, વિશ્વાસ યોગ, એક આશરો, અને સ્વામિનારાયણ 2માં ઉમેરો કર્યો. શું ઉમેરો કર્યો? સ્વરૂપ નિષ્ઠા. વિશ્વાસ અને આસ્થાને મજબૂત કરવો હોય તો સ્વરૂપ નિષ્ઠાની જરૂર પડશે. અને સ્વરૂપ નિષ્ઠા વાળો હોય એને જ સાકાર નિષ્ઠાની વાત સમજાય, બીજાને વાત સમજાય. એવું સ્વામીએ સાકાર સંહિતામાં લખ્યું. એટલે આપણે આશરાવાળા થવું જોઈએ વજુભાઈ. વિશ્વાસ યોગે સિદ્ધ કરવો પડશે અને સ્વરૂપ નિષ્ઠા સિદ્ધ કરવી પડશે, તો વાત ગળે ઉતરશે. નહીતર આપને આ વાત ગળે ઉતરે એવી નથી. સહજાનંદ સ્વામી મહારાજ.